તો બોગસ તબીબો સામે મહીસાગર એસઓજીની કાર્યવાહી। કડાણાના કરવાઈ ગામમાં બોગસ તબીબનો પર્દાફાશ થયો। શંતરિયાળ વિસ્તારના ગરીબ પરિવારોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો। રમેશ તરાડ નામનો બોગસ તબીબ પોલીસને જોઈને ફરાર થઈ ગયો છે। બોગસ તબીબના દવાખાનામાંથી દવા સહિત અંદાજે 19,000નો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે। તો વધુ એક બોગસ તબીબ છે તે ઝડપાયો છે। મહીસાગર એસઓજીએ સમગ્ર મામલે કાર્યવાહી કરી છે। કડાણાના કરવાઈ ગામમાં બોગસ તબીબનો પર્દાફાશ થયો છે। અંતરિયાળ વિસ્તારના ગરીબ પરિવારોના આરોગ્ય સાથે ચેડા કરતા ઝડપાયો। રમેશ તરાડ નામનો આ બોગસ તબીબ પોલીસને જોઈને ફરાર થઈ ચૂક્યો છે, પરંતુ બોગસ તબીબના દવાખાનામાંથી શોધખોળ કરતા દવા સહિત અંદાજે 19,000 જેટલો મુદ્દામાલ જપ્ત કરી લેવામાં આવ્યું છે। સંવાદદાતા વિશાલ ફોનલાઈન પર જોડાયા છે। વિશાલ, એક બાદ એક બોગસ તબીબોનો પર્દાફાશ થઈ રહ્યો છે। વધુ એક બોગસ તબીબની મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। બોગસ તબીબ ફરાર થઈ ચૂક્યો છે। મામલો આખરે શું છે મહીસાગરનો? જી ચોક્કસથી ન્યા ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જે સંતરામપુર છે, કડાણા છે, ખાનપુર જેવા અંતરિયાળ વિસ્તારોમાં છે, તેમાં હાલ આજે રીતે જે બોગસ તબીબો છે તે ખાસ કરીને દવાઓ અને સારવાર કરતા હોય છે। કહી શકાય કે હાલ મહીસાગર જિલ્લા એસઓજી પોલીસને ખૂબ મોટી સફળતા મળી છે। અગાઉ પણ કડાણામાંથી 3 થી 4 આવી રીતે બોગસ તબીબો ઝડપાયા હતા, ત્યારે ફરી એક વખત બોગસ તબીબ ઝડપાયો છે। કહી શકાય કે જે કડાણા તાલુકાના અંતરિયાળ વિસ્તાર કરવાઈ ખાતેથી બોગસ તબીબ ઝડપાયો છે, જેની પાસેથી 19,000 જેટલો મુદ્દામાલ હાલ જપ્ત કર્યો છે। બિલકુલ વિશાલ, જાણકારી બદલ આભાર।